ફાઇનલી મિત્રો 9:41 થઈ ગયો અને જમવાનું આવી ગયું. વાહ મિત્રો આજે આપણે રહેવાના આમાં 24 કલાક. બે ગાડી ભેગી કરીને મારે રહેવાનું છે 24 કલાક. તો મિત્રો આ ભાઈ ચલાવશે, હું પણ ચલાવવાનો, આ પાછળ બેવાનો. પણ મિત્રો મજા આવશે કઈક ઓર. મિત્રો આ ગાડી તૈયાર કરવામાં મારે વાર લાગી 4 કલાકની અને અમારે 24 કલાક વિતાવાના. અત્યારે કેટલા વાગ્યા ખબર છે? 4:51 થઈ ગયા. અને હા મિત્રો આપણે 24 કલાક આમાં રહેવાનું, ખાવું પીવું. આ ગાડી 24 કલાક સાથ આપશે અને ન આપે તો આપણે સાથ અપાવવાનો છે, કારણ કે આમાં મહેનત એવડી કરી છે અને આમાં આપણે રહેવાના 24 કલાક. તો ચાલો મિત્રો હવે આપણે ચેલેન્જ વિડિયો થાય સ્ટાર્ટ. No, I don't wanna waste what's left. મિત્રો હવે ડ્રોન વ્યૂ જો ખતરનાક જોરદાર સીન આવશે અત્યારે. We'll go through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go through the wastelands, through the highways, and on we'll go. હવે આપણે જાય સીધા ગામમાં. મજા આવશે. પબ્લિક નેચર જો ખતરનાક. ફાઇનલી મિત્રો અત્યારે અમે ગામમાં પહોંચી ગયા. તમે જોયે ને પબ્લિક રિએક્શન જોરદાર યાર. અરે યાર આ ચેલેન્જ છે ને સૌથી અઘરો, સૌથી મજા આવે ને કઈ પ્રોબ્લેમ આવે ને તો એ તમે છેલ્લે સુધી જોજો, મજા આવી જાય. અત્યારે અમે ગામમાં તો પહોંચી ગયા રેડી. તો અત્યારે ને ડ્રોન વ્યૂ જો ખતરનાક આવે. બે આઈ જીવત દેવાનું કે? હા બરોબર. Echoing around these walls, fighting to create a song. I don't wanna miss a beat. And on we'll go through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And મરતે મરતે રહી ગયા. બધી ચડી જતા અમને. આય વાલે વાલે. and we'll grow in number, fueled by them to see the horizon, turn us to thousands, and we'll grow in number. And on we'll go through the wastelands, through the highways, and on we'll go. જોરદાર ગાડી ચલાવી. લગભગ અમે એને 25 કિલોમીટર ચલાવી લીધી. એનું કારણ કે ગામમાં રેખા, બધી વાડીઓમાં રેખા. હમણાં ગામના બધી રસ્તા મેલા નથી. એવી મજા આવે આંકવાની જોરદાર. અવાજ થઈ ગયો રાઈડ ઉપાડી પાડીને. અત્યારે અમે જઈએ ઘરે, કારણ કે ઠંડી લાગવા માંડી. કેમ કે હાંજ થઈ ગઈ ને મિત્રો, એટલા માટે સ્વેટર, બ્લેન્કેટ અને એવું લેવા જાય. અને જમવાનું ક્યાં ખબર, આપણે બારોબાર જમવાનું હોય, ઘરે નથી જમવાનું. તો ફાઇનલી મિત્રો અત્યારે આમ આવી ગયા ઘરે. વાગી જાય 7:07 ફીટમ ફીટ. તો મિત્રો આવી ગયો આપણા માટે બ્લેન્કેટ એન્ડ સ્વેટર. મારે હે ને સ્વેટર પહેરવાનું છે, કારણ કે બ્લેન્કેટ જે પાછળ બેહે ને હે એને એ પહેરશે. તો ચાલો હવે આપણે સીધા નીકળીએ સીધા ફાટક. કેથી થાય 15 કિલોમીટર દૂર.
તો મિત્રો આ હે ચપ્પલ અમારા ત્રણેય નાખે પહેરવાની મજા નથી આવતી એટલા માટે અમે થેલીમાં જુગાડ કરીને લટકાવી દીધા. હાલો બોલો જય બાપા કી જય બાપા. તો ફાઇનલી મિત્રો ગામ ધવાડો કરીએ છીએ અમે. તો મિત્રો અત્યારે અમે ફાટક જવાનું કેન્સલ કર્યું એનું કારણ કે એ અત્યારે ને 15 કિલોમીટર દૂર એટલા માટે અમે કેન્સલ કર્યું કારણ કે અહીંયા અમારા ઘરની બાજુમાં 6 કિલોમીટર દૂર આવી ગયા આપણે સુત્રાપાડાની ગામઠી હોટલે કારણ કે લઈ ગયા છોકરાઓને જોરદાર ભૂખ. હા ભાઈ કિને શું ખાવું તો બોલો તો ચાલો મિત્ર જમવાનું આવે ત્યાં સુધીમાં અહીંયા થોડીક વાર છે ને બેઠા. હા થાકી ગયા ભાઈ ઘરેથી અહીં પી ગયા ને એટલે. તો મિત્રો અહીંયા પૂગતે પૂગતે ને 9:35 થઈ ગઈ અને મિત્રો આ ભૂખ લાગી. અરે આવા દો ઝડપ કરો ભાઈ. મિત્રો અહીંયા ને જમવાનું આવશે કારણ કે જો એકલું ગાઈ દો ને તો જમવાનું આમથી આમ ઉથળ પાથળ ઢોરાઈ જાય એટલા માટે ને આવી ગઈ પ્લેટ લાકડાની. તો ફાઇનલી મિત્રો 9:41 થઈ ગયા અને જમવાનું આવી ગયું. વાહ મિત્રો વાહ, પાપડ દાળ મજા આવી. હા ખરેખર હવે રાત નીકળી જાય આરામથી. પણ જમવાનું એકદમ જોરદાર હતો ભાઈ, કઈ ઘટે નહીં. બેસ્ટ જમવાનું તો એકદમ ભૂખ લાગી હતી જોરદાર ને ભાઈ પેટ ભરાઈ ગયું. ગુજરાતી જમવાનું આ કઈ ના ઘટે એકદમ. તો ફાઇનલી મિત્રો જમી લીધું. હવે આપણે ક્યાં જવાના ખબર? હવે આપણે જવાના સીધું ગામમાં ગામ ધવાડો કરવા. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે જવાના પેટ્રોલ પંપે કારણ કે બરાબર ફોર વ્હીલર આપણી ગાડીમાં પેટ્રોલ ઓછું છે એટલા માટે જવાના પેટ્રોલ પંપે. થઈ ગયું ભાઈ ઝડપથી નાખી દો ઘેર સુધી. ટીપુ ટીપુ કાઢ લે તો કાઢ લે. હવે આપણે સીધા નીકળીએ રાખડવા. અહીંયા કોઈ પીતી નથી લાગતી એકદમ શાંતિ હો. તો સોડા પીને હવે સીધા નીકળી જાય રખડવા ભાઈના ઘર સાઈડ. આ ભાઈને હું નહીં કે મારે હુઈ જાઉં, મેં હાલ મેલી જાય. એટલે મિત્રો આ ભાઈના ઘરની બહાર અમે ઉભા અત્યારે ને વાગી ગયા 11:45 એટલા માટે બહુ મોટો અવાજ નથી રાખતો. અને મને જોરદાર નીંદર આવે, આખું થઈ ગઈ એકદમ લાલ લાલ. આ બધી હોવાની તૈયારીમાં છે પણ હવે હું કેમ આમાં એટલા હલવાણા 1 2 3 4 ને ઉતારી 5માં અમારે ક્યાં જાઉં? હા ભાઈ તું હુઈ જા હોય જા. હાલો કાલે સવારે ભેગા થયો, કાલે સવારને લઈ જાય. તને ભલે ન થતો કાલે સવારના તને લઈ જાય. ઓકે હા હાલે. તો ચાલો મિત્રો હવે આપણે હે ને ઘર સાઈડ જઈએ ને કંઈક હોવાની કરીએ. આમાં બધી હોવું તો ખરી ને. અમે અમારા લોકેશને પહોંચી ગયા. અહીંયા અમારે હે ને સુઈ જવાનું છે. એનું કારણ કે ભાઈ આંખમાં એકદમ નીંદર આવી ગઈ અને માથું દુખવા માંડ્યું આવી ઠંડીનું એટલા માટે હવે અહીંયા આપણે સુઈ જવાનું છે. વાગી ગયા હે 12:09. હવે હે ને યાર એવી નીંદર આવે ને વાત પૂછું માં મિત્રો. હુઈ જ જવાની વાત આવે. તમારા ભાઈ ઉઠશે સીધું સવારે. I'm walking alone, the streets are empty. The only thing I can see is my own silhouette. I'm getting stronger, step by step. The clock is ticking, but there's no time for regrets. I've been flying. ઓય 8:20 થઈ ગયું. ઉઠો હાલ તો અલાર્મ વાગ્યો. બોલ્યા હાલો હાલો પછી જવાનું છે. એટલે મોડું શું કરો? હંસવાડું થઈ ગયું ને આપણે એટલે વહેલું ઉઠવાનું હતું ને બહુ મોડું કરી દીધું. ઉઠો હાલો. તો મિત્રો અમે ઉઠી ગયા અત્યારે ને ભાઈ 8:30 વાગ્યા ને અત્યારે અમારે જવાનું છે પેલા થાય ને કંઈક નાસ્તો બસ્તો કરીએ, ક્યાંક જઈએ ચા પાણી પીએ ને ચાલો કન્ટિન્યુ હવે નીકળીએ આપણે. અહીંયા આપણા ઘરની પાછળ છે ને આ જગ્યા બહુ સારી હતી તો અહીંયા વી ગયા હતા. હવે જાઉં આપણે હાલે કિક મારી તું જાવ. From town to town, from London. ઘરેથી નીકળી ગયા ને ફાઇનલી યાર એવી મજા આવે દિવસના. સાંજે અમે ફાટક જવાના હતા પણ કેન્સલ કર્યો એનું કારણ કે સાંજે મજા ના આવે જેવી દિવસના આવે ને એટલે. To Taiwan, I've been all around the globe. અત્યારે
ગામમાં જતા હતા એમાં હે ને ભાઈ રસ્તે હે ને ટોલ નાકવાળો આવી ગયો એટલા માટે હે ને થોડીક વાર ઊભા ને પછી નીકળીએ. એ જો મોરે મોરો કરો ગામમાં છોકરાને મજા આવી ગયો જોવાની. So we are heroes tonight. We will fly above the sky. We are heroes કોઈ ન કરે ને 21 કરે એ તો તમને ખબર હશે. tonight. We are heroes tonight. તો મિત્રો અત્યારે હે ને આ જગ્યા બસ સ્ટેન્ડ ની સામે એક રીલ શૂટ કરવાની છે આ સાઈડ. હવે આપણે કરવાનું શું છે ખબર? આને ઉપર ફેરવવાની છે. જામો પડે ને ફાઇનલી અત્યારે ને ગામમાં 3-4 શૂટ લીધા. હવે અમુક ક્લિપ લેવાની છે ને એટલા માટે અહીંયાથી આપણે સાંજે વાત થઈ ને કે ફાટક જવાના હોય તો ત્યાં આપણે નીકળીએ અહીંથી 15 કિલોમીટર દૂર થાય. ચાલો કઈ વાંધો નહીં નીકળીએ ફાટક. Dynamite, ready to explore right up in the sky. I need you to listen, I need you to hear, and don't show any fear. I've been flying from town to town, from London to Taiwan. I've been all around the globe trying to protect your soul. We are heroes tonight. We will fly above the sky. We are heroes. તો મિત્રો અત્યારે અમે ફાટક જાતે જાતે હે ને એક રસ્તાએ રહી ગઈ ગાડી. કેમ કે થાકી ગયા આવતી જો લાલ થઈ ગયા ગાડી ચલાવીને કારણ કે સ્ટેરિંગ ખોગે ને એટલા માટે ટાઈટ પકડવું પડે. Above the sky. We અને હા મિત્રો દૂધ બોટલ પીને આપણે સીધા ને ક્યાં જવાના ખબર? એ આગળ ખબર પડી જાય. હાલો મિત્રો તો ચાલો મિત્રો દૂધ બોટલ પીને પેટમાં આ શાંતિ મળી ગઈ. હવે આપણે નીકળીએ રખડવા પાછા. ચાલો ચલો. Town to town, from London to Taiwan. I've been all around the globe trying to protect your soul. તો ફાઇનલી મિત્રો ટોલ નાકું ટપી ગયા. 0 રૂપિયામાં 0 રૂપિયામાં ભાઈ. 0 રૂપિયામાં ટોલ નાકું કંઈક કામ કરી લઈને. Lions roaring in the morning sun, searching for a longer day. People feeling like the light has just come. We must never stop the way. Birds chirping and I hear my name, grasping into a life. Life is happy but it's so insane. We must merely make a start. અત્યારે આવી ગયા પેટ્રોલ પંપે કારણ કે અમે તો પી લીધું પણ આને તો પીવડાવી જાય થોડું થોડું કારણ એમથી પીવડાવ્યું તો થોડું પીવડાવી જાય. ઠીક છે હો બીજી વાત નહીં. હાલી બેસી જા. Hold me close till I get up. તો મિત્રો આમ તો આપણે ઉતર્યા નથી પણ જો આ ભગવાનનું મંદિર છે ને એટલા માટે આપણે દર્શન કરવા જરૂરી છે કારણ કે ભાઈ ભગવાનથી મોટું શું છે આપણો ચેલેન્જ વિડીયો નથી એટલા માટે ને આપણે દર્શન કરી લઈએ કારણ બોલો બા મોગલની જય.
ભાઈ પતલો અત્યાર સુધી ન દેખાડવાનું કારણ કે યાર બિચારો ગિમ્બલ લઈને ધોડો તો વાહ પતલા તારા જેવો ભાઈ હે ને બધાને મળે ક્રિએટરને. હા મિત્રો મંદિરે પણ હે ને બાપા કે આ હાકો તો કેમ હાકો તમે મને કઈ સમજાતો નથી તો કે પબ્લિક જોયા કરે છે બાપા. બધા કે આમ કર્યું કેમ આ એમ પણ કોઈ ન કરે ને ત્યાં કિસલો કરે એવું કે પબ્લિક કા પતલા. તો ફાઇનલી મિત્રો હવે નીકળી જાય સીધા ઘરે. અહીંયાથી થાય છે 16 કિલોમીટર ઘર અમારું દૂર. મિત્રો ગાડીની સ્પીડ છે 70 બહુ મજા આવે. ખોટારાની આવી રહ્યો ખોટારાની આવી રહ્યો આગળ થઈ ગયું વિડીયો બને તો બાકી મજા આવી જોવાની. ગાડી યાર મરતે મરતે રહી ગયા. ભગવાન તમારો ભલો કરે. ગાડીમાં પડ્યું પંચર. હવે જઈએ હંધોવા. ફાઇનલી મિત્રો પંચર હંધાઈ ગયું નથી. દુકાન વાળો બંધ એટલા માટે હવે સીધું જવાનું એક ઘરે. ભાઈ આગળ ટાયર ફેલ છે ચેન્જ કરવું પડશે. પંચર છે ને આ ગાડીમાં તો કન્ટિન્યુ ને 6 કિલોમીટર ચલાવીએ લગભગ મારા અંદાજે. તો ફાઇનલી મિત્રો આપણો ચેલેન્જ વિડીયો થઈ ગયો ખતમ. એનું કારણ કે 4 વાગે સ્ટાર્ટ કર્યો હતો ને તો અત્યારે કેટલા વાગ્યા ખબર હે 6 અને 4 થઈ ગયા. ફિક્સ છે ફિક્સ 6 અને 4. તો મિત્રો બસ તમારા બધાનો સાથ સપોર્ટ અને પ્રેમ અમારી પાસે છે. અને ચાલો મેળા નેક્સ્ટ ચેલેન્જ વિડીયોમાં. ત્યાં સુધી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો. અને અમે કરાવી નાખ્યા પંચર. એનું કારણ કે પંચર કરે છે તો ઘર પીછું અહીંયાથી થાય 10 કિલોમીટર ઘર દૂર. जिंदगी में